અમદાવાદમાં 7 ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ હવે વાલીઓ આ શાળા પર વિશ્વાસ નથી કરી રહ્યા। હત્યાની ઘટના બાદ વાલીઓનો શાળા પરથી વિશ્વાસ ઉઠ્યો છે। અત્યાર સુધી કુલ 400 વાલીઓએ એલસી માટે પ્રક્રિયા કરી છે। એલસી મેળવી અન્ય શાળામાં પ્રવેશ માટે વાલીઓએ તજવીજ હાથ ધરી। ડીઓ કચેરીએ 5 સભ્યોની ટીમનું પણ ગઠન કર્યું છે। 7 ડે સ્કૂલના દસ્તાવેજો સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે। આરટી રૂલ્સ 2012ના 14માં નિયમ પ્રમાણે 5 સભ્યોની એક કમિટી બનાવી છે, જેમાં સંચાલક છે, સભ્ય સમાજના પ્રતિનિધિ છે, શિક્ષણવિદ છે, મીડિયાના પ્રતિનિધિ છે અને અમારી કચેરીના શિક્ષણ નિરીક્ષક છે। આમ 5 સભ્યોની બનેલી આ કમિટી જે છે એ સમગ્ર તપાસ કરશે। તપાસનો રિપોર્ટ સત્વરે 7 થી 10 દિવસમાં રજૂ કરશે। એમાં જેટલા પણ એવિડન્સ શાળા કક્ષાએ ઉપસ્થિત રહી મેળવવાના છે તે પણ મેળવશે। સીસીટીવી ફૂટેજ માટે ક્રાઇમ બ્રાન્ચને પણ અમે પત્ર લખી દીધો છે, જેથી ત્યાં પણ પ્રત્યક્ષી જે પુરાવા મળે, એમના રિપોર્ટમાં પણ જે કંઈ મળે તે બધું મેળવી અને આખરી રિપોર્ટ જે છે એ આપશે। પછી વડી કચેરી દ્વારા વધુ સઘન તપાસ માટે સોંપવામાં આવશે અથવા આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે। તો તે જે કંઈ આદેશો થશે તેનું અમે આગળ પાલન કરીશું।